હાર થઈ છે। સૌથી મોટો અપડેટ આપના મહામંત્રી છે મનોજ સોરઠિયા અને તેમને હાર પ્રાપ્ત થઈ છે। કાપોદ્રા વોર્ડને ભાજપે કબજો કર્યો છે ત્યારે તેમને હાર પ્રાપ્ત થઈ છે। સુરત મનપાની ચૂંટણીમાં ભારે ઉલટફેર જોવા મળી રહ્યો છે। મનોજ સોરઠિયા જેમના શિરે આમ આદમી પાર્ટીની જવાબદારી હવે તેમની હાર થઈ છે। કલ્પ આ જે પરિસ્થિતિ જોવા મળી રહી છે આપના મહામંત્રી જે છે તેમને હાર જોવાનો સામનો આવ્યો છે અને ભાજપે બાજી મારી છે। કોંગ્રેસ હોય કે કોઈ બી અન્ય પક્ષ હોય જનતાને એમની અરાજકતા અશાંતિ અને નકારાત્મક રાજનીતિ પર ભરોસો નથી। હું ફરી એક વખત કહીશ કે ગુજરાતની જનતાને વિકાસ અને શાંતિ જ પસંદ છે અને તે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જ શક્ય છે। માટે જનતા અમારા પર ભરોસો મૂકી રહી છે અને આ ભરોસાને અમે જવાબદારી તરીકે સ્વીકારીએ છીએ અને વર્તમાન પરિસ્થિતિમાં જે સુવિધાઓ હોય તેના કરતા વધારે સારું કામ અમે કેવી રીતે કરી શકીએ। કલ્પ અહીંયા સવાલ એ પણ થાય છે ક્યારના તમે એક જ વાત કરી રહ્યા છો કે પ્રજા વિકાસને ઝંખી રહી છે, વિકાસના કારણે મત આપી રહી છે, પરંતુ અહીંયા એવું નથી લાગતું કે પ્રજા પાસે કોઈ વિકલ્પ નથી અને વિકલ્પ ન હોવાને કારણે સત્તા પક્ષને જ દર વખતે મત મળતા રહે છે અને એટલા માટે સવાલો આ વખતે પ્રજા દ્વારા પણ કરવામાં આવ્યા છે અને જ્યારે પ્રચાર માટે નીકળ્યા તમારા ઉમેદવારો ત્યારે તેમને સવાલોનો સામનો કરવો પડ્યો, હિસાબ માંગ્યો છે પ્રજાએ। એક મહત્વપૂર્ણ અપડેટ્સ પ્રાપ્ત થઈ રહ્યા છે। બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં ભાજપ 3 બેઠક પર આગળ, પાટણ નગરપાલિકામાં ભાજપ 10 બેઠક પર આગળ, કોંગ્રેસ અને અન્ય એક બેઠક પર આગળ, બોટાદ જિલ્લા પંચાયતમાં ભાજપ 3, કોંગ્રેસ 0 બેઠક પર આગળ। અત્યારની આ સ્થિતિ અમદાવાદ મહાનગરપાલિકાની જ્યાં 41 બેઠક પર ભાજપ આગળ, કોંગ્રેસનું ખાતું હજુ નથી ખુલ્યું। આશા રાખીએ કે કોંગ્રેસ અહીં પણ ખાતું ખોલે। 190 બેઠક પર આ જંગ છે જેમાં 41 બેઠક પર અત્યારે ભાજપ આગળ જોવા મળી રહ્યું છે। જી કલ્પ આપ આપની વાત કરી રહ્યા હતા। જી અમે જનતાને હિસાબ એક જ મિનિટ, એક મહત્વનું અપડેટ મળી રહ્યું છે। બગસરામાં ભાજપ કોંગ્રેસને હંફાવી રહી છે ત્યારે બગસરા તાલુકા પંચાયતમાં 3 બેઠક પર આપ આગળ જોવા મળી રહી છે। અહીંયા આમ આદમી પાર્ટી આગળ, કુલ 16 માંથી 3 બેઠક પર આપ આગળ જોવા મળી રહી છે ત્યારે બગસરામાં ભાજપ કોંગ્રેસને હંફાવી રહી છે। આમ આદમી પાર્ટી